અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આજરોજ ફરી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. તો નેશનલ હાઈવે પર દર ચોમાસાની જેમ આ વર્ષે પણ મોટા ખાડા પડતા ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી આવી હતી. તો હાલમાં રસ્તામાં પડેલા ખાડાનું સમારકામ ચાલી રહ્યું છે. વાહન ચાલકો 1.5 કલાકથી પણ વધારે સમય સુધી આ ટ્રાફિક જામમાં ફસાયા હતા. તો ટ્રાફિક જામની વચ્ચે 2 ટ્રક વચ્ચે અકસ્માત પણ થયો હતો. તો અકસ્માત થતાં બંને ટ્રક ડ્રાઈવર વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો. બાદમાં સુપરવાઇઝરે રોડનું કામ હોવાનું સમજાવી બંનેને રસ્તા વચ્ચેથી હટાવ્યા હતા. તો વળી બીજી તરફ વડોદરા ભરૂચ નેશનલ હાઈવે 48 પર કરજણ કંડારી ગામના પાટિયા પાસે નવા રોડ ઉપર નાળા પાસે ભૂવો પડતા 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. તો હાલમાં ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે. પણ જેવો ફરી વરસાદ પડશે પાછા ભૂવા પડશેની સ્થિતિ હતી તેવી ને તેવી થઈ જશે. તો ચોમાસા દરમિયાન લોકોને ભારે હાલાકી સામનો કરવો પડે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.